अन्य महत्वपूर्ण समाचार भरूचथी कोंग्रेसमां उमेदवारी गुमावनार कुतुबुद्दीन पटेलनी रील वायरल थई छे। वोर्ड नंबर 2 में कोंग्रेसमां उमेदवारी गुमावनारनी रीलमां आंसू साथे पोतानुं दुख व्यक्त करता जोवा मळ्या कुतुबुद्दीन। शहर कोंग्रेसे शरूआतमां कुतुबुद्दीन पटेलने वोर्ड नंबर 2 माटे आप्युं हतुं मेन्डेट। बादमां प्रदेश कक्षाएथी समसाद अली सैयदने मेन्डेट अपायुं हतुं। उमेदवारी बदलावने कारणे कुतुबुद्दीन पटेलनुं उमेदवारी फॉर्म रद थयुं हतुं। विवाद वच्चे कुतुबुद्दीन पटेलनी सोशियल मीडिया परनी रील चर्चामां छे। पोतानी लागणीओ रील मार्फते व्यक्त करता नजरे पड्या कुतुबुद्दीन। तो बनासकांठाना डीसाना कंसारी गामे આજે રાજકીય માહોલ ગરમાયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીં યોજાયેલી વિશાળ જનસભામાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીના ઉમેદવારો સહિત કાર્યકરો અને સમર્થકોની ભારે હાજરી જોવા મળી હતી। સભામાં રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી, જ્યાં કોંગ્રેસના અંદાજે 200 જેટલા કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। મુખ્યમંત્રીના હસ્તે તેમને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓ તેજ બની છે। બનાસકાંઠા ડીસામાં સીએમએ જનતાને સંબોધન કર્યું। પાણી સહિતના તમામ વિકાસ કામો લોકો સુધી પહોંચ્યા। ભાજપ કાર્યકર્તા લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડે છે। જનતાના દુઃખમાં સાથે અને સુખમાં સહભાગી રહેવું એ ભાજપની ઓળખ। સૌનો પ્રયાસ કેવો રહેવો જોઈએ તો કે ભાઈ 26મી તારીખે 100% મતદાન અવશ્ય કરવું જોઈએ। કોઈકને વોટ આપો ના આપો એ તમારા મરજીની વાત છે, પણ આપણે તો કમળને જીતાડીશું તો આપણી દરેકે દરેક ફેસિલિટી પૂરી થાય। તમારી વચ્ચે કાર્યકર્તા હર હંમેશ રહે। तो वाव थरादमां आज केसरीयो माहोल जोवा मळ्यो। स्थानिक स्वराजनी चूंटणीना પડઘમ वच्चे मुख्यमंत्री भूपेन्द्र पटेल थराद शीत केन्द्र खाते पहोंच्या हता। थराद शीत केन्द्र खाते आयोजित महिला सम्मेलनमां मुख्यमंत्रीए महिलाओने संबोधन कर्युं। कार्यक्रममां अध्यक्ष शंकर चौधरी, पूर्व सांसद परबत पटेल, जिला भाजप प्रमुख नरेश ठाकुर सहित अनेक भाजपना अग्रणीओ हाजर रह्या हता। मुख्यमंत्रीना आगमनने लईने मोटी संख्यामां महिलाओ उमटी पड़ता कार्यक्रममां उत्साहभर्यो माहोल जोवा मळ्यो हतो। समग्र विस्तारमां राजकीय गरमावो अने चूंटणी प्रचारने लईने प्रवृत्तिओ तेज बनी छे। આજે એવી પરિસ્થિતિમાંથી આજે ઘેર બેઠા પાણી તમે નર્મદાનું પીવો એવી વ્યવસ્થા માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અહીંયા ગુજરાતમાં થઈ છે। બેઝિક જરૂરિયાતો પૂરી થાય તો પછી આગળ વધી શકાય। બેઝિક જરૂરિયાતની તકલીફ હતી, પહેલા પાણી નહીં, લાઇટ નહીં, રોડ રસ્તા નહીં, આગળ કેવી રીતે વધવું, સેવા કરવી તો કેવી રીતે કરવી। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ જ કાર્યમંત્રથી આપણે બધાએ આગળ વધવાનું છે। અને વોટિંગ જ એટલું 100% બધાએ વોટ કરવો જોઈએ। तो लोकसभा में महिला अनामत सीमांकन बिल पास न थवा मुद्दे सांसद धवल पटेलनी न्यूज 18 साथे बातचीत। कांग्रेस पर प्रहार करता कह्युं कि बिल पास न थता देशभर में कांग्रेस खुल्ली पड़ी गई है। देशभरनी महिलाओं जाणी गई है कि कांग्रेस महिला विरोधी है। ज्यारे महिलाने सपोर्ट करवानो समय हतो लोकसभा में त्यारे भागी गया ने बिल विरोध में मत आप्या। पूरी रीते एक्सपोज थई गई है। पूरा भारत देशनी महिलाओं हवे जाणी गई है कि कांग्रेस महिलाओना केटला विरोधी है અને એનાથી બચવા આ રીતના બયાન આપે છે, પણ હવે બયાન આપવાથી કોઈ ફાયદો નથી। જ્યારે મહિલાઓને સપોર્ટ કરવાનો સમય હતો ત્યારે એ લોકો ભાગી ગયા હતા, અમને એના અગેન્સ્ટમાં વોટ કર્યો અને આપણા દેશની મહિલાઓ એમને મુંહતોડ જવાબ આપશે। તો મહિલા સુરક્ષા આજે સમાજ માટે સૌથી મહત્વનો મુદ્દો બની ગયો છે। ત્યારે મહિલા સુરક્ષાને લઈને ભગવા સેના આક્રમક મૂડમાં છે। મહિલા શોષણ, બ્લેકમેલિંગ અને કોર્પોરેટ જગતમાં થતા અન્યાય સામે કડક કાર્યવાહી જરૂરી છે। જે પ્રકારથી કોર્પોરેટમાં શોષણ કરવામાં આવી રહ્યું છે તે સમાજ માટે ચિંતાનો વિષય। દીકરીઓને સમજવું પડશે કે આ પ્રેમ નથી, જેહાદ છે। આવી જાળમાં ફસાવવું નહીં। શું પહેરવું અને શું ન પહેરવું એ ભારતમાં આઝાદી છે। લેન્સકાર્ટ કંપનીમાં પણ તિલક કરવાની મનાઈ પર મામલો બીચક્યો છે।
ભારતની અંદર આ બધી પ્રવૃત્તિ જે થઈ રહી છે ને એમાં ખાસ કરીને દીકરીઓ માટેના જે પ્રશ્નો ઊભા થયા છે અને અત્યારે તો હું એમ માનું છું કે અસુરક્ષિત છે દીકરીઓ, કેમ કે TCS જેવી બ્રાન્ડ કંપનીઓની અંદર જો આવા ષડયંત્ર જિહાદીકરણ ચાલતા એમાં એક મહિલા આ રીતે આનું ષડયંત્રનો ભાગ હોય અને એની અંદર મુસ્લિમ પુરુષો બધા મળીને આ રીતે દીકરીઓ સાથે અવ્યવહાર કરતા હોય, વિડીયો ક્લિપો બનતી હોય તો આપણી બેટીઓ અત્યારે સુરક્ષિત નથી. અને એમની સુરક્ષા માટે અમારું સંગઠન હોય, VHP હોય, બજરંગ દળ હોય, કોઈ પણ હિન્દુ સંગઠન હોય તો અમે પૂરેપૂરી લડી લેવાના મૂડમાં છીએ. હવે તો અમે એવું બનાવીશું, વિષય અમારો એવો આવશે બી ખરો કે લેન્સકારની અંદર જઈને કલાઓ અને તિલક કરાવીશું. શું કરાવીશું? અગર પરિસ્થિતિઓ જે પણ નિર્માણ થશે એનું જવાબદાર એક કંપની સ્વયં રહેશે. અગર